બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો જામનગરના ગોરાણા ગામમાં ઓપરેશન જિંદગીને સફળ બનાવનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। બોરવેલમાં પડી ગયેલા 2 વર્ષના બાળકને 9 કલાકની મહેનત બાદ જીવિત બહાર કાઢનાર નાયકોનું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ સન્માન કર્યું છે। કલેક્ટર અને ચીફ ફાયર ઓફિસરની હાજરીમાં 15 જેટલા કર્મચારીઓને સન્માનપત્રો આપીને સન્માનિત કરાયા છે। જામનગર ફાયર ટીમ, કાલાવડ ફાયર ટીમ, રિલાયન્સ ફાયર ટીમ અને 108ની ટીમે ભારે જહેમત ઉઠાવી બોરવેલમાંથી બાળકને જીવિત બહાર કાઢ્યો હતો। આ એક રેસ્ક્યુ કોલ તો ઠીક છે, પણ કોઈ પણ રેસ્ક્યુ કોલ હોય તો અમારી પ્રાથમિકતા એવો છે કે કોઈનો પણ જીવ સૌથી પહેલાં બચાવવાનો પ્રયત્ન હોય છે। કોઈને પણ ઓછામાં ઓછી ઈજા થાય ને ઈજા ના થાય એ આપણે સૌથી પહેલાં પ્રયત્ન કરવામાં આવે છે। અને અગાઉ પણ બધા કેસીસમાં આપણે પ્રયત્નો એવા જ રહ્યા છે કે મેક્સિમમ જાનમાલનું જેટલું પણ નુકસાન ઘટાડી શકીએ અથવા રોકી શકીએ। ભાવનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। દુકાનમાં ભણી રહ્યા છે આંગણવાડીના બાળકો। આંગણવાડીમાં 50 બાળકો દુકાનમાં ભણવા મજબૂર થયા છે। દુકાનમાં બાળકો ભણતા હોય તેવો આ વિડીયો પણ વાયરલ થયો છે। ભાવનગરનું ભાવિ સુવિધાના અભાવના કારણે જર્જરિત દુકાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે। શહેરના શિવનગર વિસ્તારમાં આવેલા 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે। વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા અહીંયા નથી મળી રહી। વાલી દ્વારા જાતે જ આ વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે। હજી પણ નાના આંગણવાડીના બાળકો દુકાનમાં જ અભ્યાસ કરી રહ્યા છે। બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। થરા તાલુકામાં પશુઓના મોતથી ફફડાટ ફેલાયો છે। જેજા ગામમાં પશુઓમાં રોગચાળો ફેલાયો છે। પશુઓમાં રોગચાળો ફેલાતા પશુઓના મોત થઈ રહ્યા છે। જેજા ગામે જિલ્લા પશુ ડોક્ટરની ટીમના ધામા સામે આવ્યા। પ્રાથમિક તપાસમાં ખરવા નામના રોગથી પશુઓનું મોત થયું હોવાનું સામે આવ્યું। પશુઓમાં અઠવાડિયા અગાઉ ખરવા રોગથી ફેફસા અને હૃદય ઉપર અસર થતા મોત થયા હોવાનું સામે આવ્યું છે। આ રોગને ઝડપથી કાબૂમાં લેવા માટે જિલ્લા પશુપાલન વિભાગની કવાયત સામે આવી છે। પશુઓમાં કોઈપણ બીમારી દેખાય તો તાત્કાલિક પશુ ડોક્ટરનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે।